એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એચએમ કિચનના રસોડામાં આપણે બનાવીશું પાઉં પીઝા। તે પણ એકદમ સરળ રીતે અને ફટાફટ બની જાય તે રીતે। એક મોટા બાઉલની અંદર 4 થી 5 ચમચી મેં કેપ્સિકમ ઝીણા સમારીને લીધા છે। બાઉલ જુઓ તો અડધાથી પોણો બાઉલ તૈયાર થયું છે। તે જ માપ સાથે મેં ટમેટાને પણ ઝીણા સમારીને લઈ લીધા છે અને તે માપ સાથે ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દીધી છે। અહીં તમે ટમેટાના બીજ દૂર કરી નાખો તો વધારે સારું લાગશે અને બીજ ભાવતા હોય તો પણ તમે તેને રાખી શકો છો। હવે 1 ચમચી અહીં પિઝા સોસ મેં એડ કર્યો છે અને અડધી ચમચી શેઝવાન ચટણી આવે છે તે મેં એડ કરી છે। આ નાસ્તો તમે એકદમ ફટાફટ પણ બનાવી શકશો અને બાળકોને ટિફિન બોક્સમાં ભરી દેશો તો બાળકો હોશે આ નાસ્તો પૂર્ણ કરી જશે અને તમારો લંચ બોક્સ તમારા ઘરે ખાલી આવશે। હવે 1 થી 1.5 ચમચી મેં ટોમેટો કેચઅપ એડ કર્યો છે। આમાં કોઈ પણ સોસ તમે તમારી રીતે વધારે ઓછા પણ કરી શકો છો અને વેજીટેબલ પણ તમે મનગમતા ઉમેરી શકો છો। સાથે સાથે મેં અહીં પિઝા ટોપિંગ આવે છે તે 1 થી 1.5 ચમચી જેટલું એડ કર્યું અને 1 ચમચી જેટલું ઓરેગાનો આવે છે તે પણ એડ કર્યું છે। આપણે પિઝા બેઝ બનાવીએ છીએ એટલે ટોટલી પિઝામાં જે યુઝ કરીએ છીએ તે વસ્તુ મેં અહીં યુઝ કરવાનો પ્રયત્ન કર્યો છે। તમને મારી રેસીપી કેવી લાગે તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। બધાને મેં મિક્સ કરી લીધા બાદ અહીં ચીઝને હું ખમણી અને તૈયાર કરી લઉં છું। આ વાનગીમાં ચીઝનું પ્રમાણ થોડું વધારે પડતું હોય છે જેથી તમારે અહીં મોઝરેલા ચીઝ પણ યુઝ કરવું હોય તો બી ચાલશે અને આ રીતે ક્યુબ આવે છે તે ક્યુબને પણ ખમણીને લેશો તો પણ પ્રોબ્લેમ નહીં થાય। આ રીતે ચીઝ અને વેજીટેબલને સરસ મિક્સ કરી લેવાનું। હું મિક્સ કરું છું ત્યાં સુધી તમે મારી ચેનલને લાઈક કરી દો અને શેર અચૂક કરી દો। હવે અહીં મેં અહીં વડાપાવનું જે પાવ આવે છે મોટું તે લીધું છે। અહીં તમે બર્ગર બન પણ લઈ શકો છો। હવે એને આ રીતે 2 કટ ઊભા અને 2 કટ આડા કરી અને આ રીતે પોકેટની ટાઈપ તૈયાર કરવાનું છે। હવે પોકેટ તૈયાર થઈ જાય ત્યારબાદ પોકેટની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ એડ કરવાનું છે। ચમચીની મદદથી થોડું પ્રેસ કરી દેવું જેથી કરીને સ્ટફિંગ પૂરેપૂરું અંદર સુધી પહોંચી જશે। આ રીતે એક સાઈડથી કર્યા બાદ પછી આ રીતે આડી સાઈડ પણ ચમચીથી પ્રેસ કરી દેવાનું। જેટલા પણ કટ લગાવ્યા છે તે બધા જ કટમાં આ રીતે પૂરેપૂરું ફિલિંગ કરી દેવાનું। ત્યારબાદ આ રીતે તમે પાવને પકડશો અને ભેગું કરશો તો તે સરસ રીતે ભેગું પણ થઈ જશે। અને હવે આ પાવની ઉપર મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે। તમે મોઝરેલા ચીઝ અંદર પણ લઈ શકો છો અને ઉપર પણ લઈ શકો છો। આ રીતે ચીઝને સ્પ્રેડ કર્યા બાદ તેની ઉપર થોડો ફરીથી પિઝા ટોપિંગનો પાવડર સ્પ્રિંકલ કરીશું। સ્પ્રિંકલ કર્યા બાદ જો તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં તમે 180 ડિગ્રી ઉપર તમે તેને 5 થી 7 મિનિટ જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરી શકો છો। પણ હું અહીં તમને કડાઈની અંદર બતાવું છું જેથી કરીને બધા જ આ રેસીપી યુઝ કરી શકે। જેની પાસે માઇક્રોવેવ નથી તે પણ કરી શકે। તો મેં એક પેનમાં બટર લીધું અને તેની ઉપર આખું બન મૂકી દીધું છે। હવે તેની ઉપર કોઈ એવું મોટું વાસણ મૂકવાનું ઢાંકવાનું કે જેથી આપણા બનને ટચ ન થાય અને આપણું મોઝરેલા ચીઝ એમનેમ રહે। હવે ચીઝને મેલ્ટ કરવા માટે વાસણની આજુબાજુ
થોડું પાણી તમારે સ્પ્રિંકલ કરવાનું, જેથી પાણીની જે વરાળ હશે તેનાથી પાવ ઉપર જે ચીઝ છે તે ફટાફટ મેલ્ટ થઈ જશે. જે તમારે 7-8 મિનિટ રાહ જોવી પડે, તમે પાણી સ્પ્રિંકલ ના કરો તો મીડિયમ ગેસ ઉપર પણ ચીઝ મેલ્ટ થઈ જશે, પણ થોડી તમારે રાહ જોવી પડશે. તો આ એટલી રાહ નહીં જોવી પડે. તમે જોઈ શકો છો કે પાણીની વરાળથી મારું ચીઝ પૂરેપૂરું સ્પ્રિંકલ થઈ ગયું છે. અને આ રીતે આપણું પિઝા બન તૈયાર થઈ ગયું છે. તો તેને એક પ્લેટમાં લઈ લઈએ અને ફરી આ કઢાઈમાં હું આ રીતે એકસાથે 2 પાવ પણ કરું છું અને બંને પાવને જ આ રીતે બટર લગાવી અને આ જ રીતે મોટું વાસણ લગાવી અને તેની ઉપર ફરીથી પાણી એડ કરી અને આ રીતે બંને પાવ પણ તૈયાર થઈ જશે. જો તમારે સવારની ઉતાવળમાં ફટાફટ કરવું હોય તો આ રીતે બંને પાવ પણ કરી શકો છો. આટલી ઝડપથી પિઝા પાવ તૈયાર થઈ જાય છે. તેમજ જેટલું ઝડપથી તૈયાર થાય છે તેટલું જ ઝડપથી બાળકો તેને પૂરું પણ કરી જશે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીશું નવા આઈડિયા સાથે HM કિચનમાં. ધન્યવાદ.